નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું લોકોનું સ્વાગત કરું છું। જે રીતે પ્રાઇમ મિનિસ્ટરે રાહુલ ગાંધીના એક નિવેદન ઉપર રાહુલ ગાંધીને ફસાવવાની પૂરેપૂરી કોશિશ કરી, એમનો વિડીયો એમના આઈટી સેલ દ્વારા સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરાવરાયો। જે રીતે રાહુલ ગાંધી બોલ્યા હતા કે પહેલાના રાજા મહારાજાઓએ ગરીબોની જમીનો ખૂબ લૂંટી લીધી, તો ભારતીય જનતા પાર્ટીને એમ થયું કે ભાઈ રાહુલ ગાંધીએ રાજા રજવાડા ઉપર ટીકા ટિપ્પણી કરી છે, એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ રાહુલ ગાંધીનો વિડીયો એમના આઈટી સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાવરાયો। એમને એમ થયું કે કંઈક પરસોત્તમ રૂપાલાનું ઢંકાઈ જાય તો આપણું કામ થઈ જાય, પણ અહીંયા ચાલુ એવું કંઈ બન્યું નહીં, બન્યું ચાલુ ઉલટું। એટલે દેશના વડાપ્રધાનની પણ મોએ થઈ ગઈ। ત્યારે હું જે તમને બતાવવા માંગુ છું એ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો। જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓએ કોશિશ તો બહુ કરી રાહુલ ગાંધીને ફસાવવાની, પરંતુ મારે એટલું કહેવું છે કે વિપક્ષનો કોઈ નેતા જરા પણ બોલે તો તમે એની પાછળ પડી જાઓ છો, પણ એના કરતાં પણ ખરાબ અભદ્ર ટિપ્પણીઓ બહેન દીકરીઓને લઈને પરસોત્તમ રૂપાલાએ કરી, તો આ ખરાબ ટિપ્પણી નરેન્દ્રભાઈને કેમ નથી બતાતી? શું એમને ક્ષત્રિય સમાજ ઉપર હવે કોઈ જાતની લાગણી નથી રહી કે ક્ષત્રિય સમાજ સાથે છેડો ફાડી નાખવાનું નક્કી કર્યું છે? છેલ્લા 1 મહિનાથી ઝઝૂમી રહ્યા છે આ ક્ષત્રિય સમાજના લોકો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે કેન્સલ થવી જોઈએ, એ તો થઈ નહીં, પણ હજુ પણ ક્ષત્રિય સમાજની અંદર વિરોધ ચાલુ છે। ત્યારે નરેન્દ્રભાઈને એમ થયું કે રાહુલ ગાંધીનો આ વિડીયો મને વાયરલ કરવા દો, કદાચ પરસોત્તમ રૂપાલાનું આ જે બોલેલું છે એ ઢંકાઈ જાય। એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ કર્યો, અને ત્યાર પછી નરેન્દ્રભાઈની કેવી મોએ થઈ ગઈ છે, અને ક્ષત્રિય સમાજના યુવકોએ શું કીધું છે એને પણ તમે જરાક સાંભળી લો। આ વિડીયો આવે જોયો, પણ ખરેખર હું જે ભારતીય જનતા પાર્ટીના આવો જે કૃત્ય કરવા માંગે છે, તો આટલા દિવસથી અમે મહિના દિવસની ઉપર લડાઈ લડીએ છીએ। જ્યારે પરસોત્તમ રૂપાલાએ પર્ટિક્યુલર અમારી ક્ષત્રિય સમાજનું નામ લઈ અને બોલ્યા છે, ત્યારે આ લોકો ધૃતરાષ્ટ્રો ક્યાં ગયા હતા? હવે રાહુલ ગાંધીએ તો એમ બોલ્યો છે કે રાજા રજવાડાઓ, એમાં તો ઘણી સમાજના હતા, એમાં પ્રેક્ટિકલ કોઈ નથી કીધું, મિલકત દબાવવાનું જે કીધું છે કોઈ અમારી સમાજનું નામ નથી કીધું, એટલે અમારી સમાજ વિશેનો આ મુદ્દો જ નથી। આ ભારતીય જનતા પાર્ટી ખોટો જે ભારતની પ્રજા આખી એમના સામે આવી ગઈ છે, આ મુદ્દા ઉપર એને ડાયવર્ટ કરવા માટે આ કરી રહ્યા છે। તો એવું હોઈ શકે કે અત્યારે લગભગ તમામ એકાઉન્ટમાં આ વિડીયો વાયરલ થાય છે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટમાં, તો આ જે ક્ષત્રિય સમાજ દ્વારા જે ડેમેજ જે થયું છે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન હોઈ શકે? એ હોઈ શકે, પણ હવે એ તીર કમાન માંથી નીકળી ગયું છે, એ શક્ય નથી। ભારતીય જનતા પાર્ટીને હવે પ્રજા ઓળખી ગઈ છે। આમના સોશિયલ મીડિયા વખાણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી કે રાજા રજવાડાનું સન્માન રાહુલ ગાંધીએ નથી જાળવ્યું અને કોંગ્રેસે એનું અપમાન કર્યું છે, એવી એક ટ્વીટ થાય છે। રાજા રજવાડા તરફી એનો પ્રેમ આજે દેખાય છે ભાજપનો। એટલા ક્ષત્રિય સમાજના જો આ હિતેશુ હોત ને ભારતીય જનતા પાર્ટી વાળા, તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પહેલા એમને રદ કરવી હતી, પછી આ બોલવું હતું। એટલે ડેમેજ કંટ્રોલ થઈ શકે એવું લાગતું નથી? શક્ય જ નથી, કારણ કે તીર કમાન માંથી નીકળી ગયો છે ને ક્ષત્રિય સમાજ છે ને, જ્યારે તીર તાકી દે છે ત્યારે પછી યુદ્ધમાં પાછો વળવાનો સમય જ નથી હોતો। બસ માસ્ટર, હમ તો ગયે માસ્ટર, હમ તો ગયે। તો સીધી વાત છે, પોતાની પાર્ટીના નેતાઓ કંઈ પણ કરે તો એ દેખાતું નથી ભારતીય જનતા પાર્ટી। વિપક્ષનો કોઈ નેતા જરા પણ બોલે તો એમની પાછળ પડી જવાનું, એમની પર ઈડીસીડીની રેડો કરાવવાની, એમના ઉપર ખોટા કેસો કરીને ફસાવવાની કોશિશ કરવાની। એટલે હું અંધભક્તોને પણ કહેવા માંગુ છું કે તમે પણ જાગૃત બની જજો, કારણ કે આવનારા દિવસોમાં, આવનારા સમયમાં જો તમે પણ ભારતીય જનતા પાર્ટી પર કોઈ પણ સમસ્યાને લઈને પ્રશ્ન ઉઠાવશો તો એ એવું નહીં જોવે કે આ મારો કાર્યકર્તા છે, તમે પણ ફસાઈ જશો। યાદ રાખજો એટલું, કારણ કે ભારતીય જનતા પાર્ટીને ફક્ત પોતાની ખુરશી વાલી છે, બીજું કોઈ વસ્તુ વાલું નથી। કોઈ સમાજ, કોઈ કાર્યકર્તા, કોઈ ખેડૂત, કોઈ ગરીબ મજબૂર લાચાર વ્યક્તિ, એ કોઈ એમને વાલું નથી। એટલે તમે પણ સુધરી જાઓ। અને બીજું મારે ખાસ કહેવું છે દોસ્તો તમને કે વારંવાર આવી રીતે અભદ્ર ટિપ્પણીઓ કર્યા છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ કંઈ નથી થતું? કારણ કે એ લોકો જાણી ગયા છે કે જનતા ગુલામ બની ગઈ છે, અમારી સામે કોઈ ઊંચા અવાજે બોલી શકે એમ નથી। જો બોલશે તો ઉઠાવીને જેલમાં નાખી દેશું,
અથવા તો ખોટા કેસોમાં એને ફસાવી દઈશું. એટલે જ્યાં સુધી તમે બોલતા નહીં શીખો ત્યાં સુધી આ લોકોની તાનાશાહી દિન પ્રતિદિન વધતી જશે. એટલે અવાજ તો ઉઠાવવો પડશે દોસ્તો તમારે, આજે નહીં તો કાલે અવાજ ઉઠાવતા શીખવું પડશે તમારે. જો અવાજ ઉઠાવતા નહીં શીખો તો યાદ રાખજો કે જે રીતે આપણા બાપ દાદાએ અંગ્રેજોની વચ્ચે જે સમય વિતાવ્યો એ જ સમય આપણે પણ વિતાવવો પડશે. વધુમાં વધુ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, દરેક લોકો જાગૃત બને. આપણો તો એ જ ધ્યેય છે.